વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા યોજાયેલા મૂલ્યાંકનમાં રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે। આ સિદ્ધિ બાદ મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે, મેનેજમેન્ટ અને સભાસદોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। અધ્યક્ષ ગૌરવ પવડે જણાવ્યું કે આ સફળતાના સભાસદોના વિશ્વાસ, ભૂતપૂર્વ વ્યવસ્થાપકોના માર્ગદર્શન અને વડોદરાની જનતાના સહયોગથી શક્ય બની છે। મંડળી જન્મથી મૃત્યુ સુધી સભાસદોની વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ બને છે અને સહકારી ક્ષેત્રમાં માર્ગદર્શક મોડેલ પણ રજૂ કરે છે। મંડળી માત્ર આર્થિક સેવાઓમાં જ નહીં, સામાજિક સેવાઓમાં પણ અગ્રેસર રહી છે। દિવ્યાંગ ગરબા વિસ્તારોમાં બાઉલ વિતરણ અને ચૂંટણી જાગૃતિ માટે અનોખી પહેલ જેવી પ્રવૃત્તિઓ તેની આગવી ઓળખ છે। મતદાન કરનારા સભાસદોને એફડી પર વધારે વ્યાજ અને લોન મેળવવા સભાસદ તથા જમીનદારે મતદાન કરેલું હોવાની શરત આ સંસ્થાની પ્રજાસત્તાક પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ સન્માનને લોકોના આશીર્વાદ અને વિશ્વાસનું પરિણામ ગણાવી મંડળીએ ભવિષ્યમાં વધુ સેવા અને વિકાસનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનો શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે। તેઓના માર્ગદર્શનથી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે, જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ આ સ્પર્ધામાં ટકી શકશે। કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી, એટલે આરોગ્યને લાગતી હોય, પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય, તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે। એટલે સંસ્થા ફક્ત સભાસદોની જોડે જોડે શહેર, રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા પગલાં લીધેલા છે, જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા, બાઉલ વિતરણ, તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારેલો, તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે તેવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી। ને આની પ્રેરણા અમને જો કોઈએ આપી હશે તો એ સંસ્કારી નગરી વડોદરાની જનતા, સભાસદ, અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવા યોજનાઓ થતી હોય છે, કાર્યક્રમો થતા હોય છે, તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે। તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત